એક બેન તો નદી કિનારે ગઈ સાહેબ અને મોસલી પકડી અને આમ સેલ્ફી, અને અત્યારે તો સેલ્ફી કેવી લેશે, હું ખરો હોય મો એવી લોબી ઓઠો કરે છે. સેલ્ફી પાડી મોબાઈલ નદીમાં નાખીને મોસલી ખિસ્સામાં નાખી. કોઈને કશી ગતાકમ જ પડતી નથી કે શું કરી રહ્યા છે. આપણે જસવંતસિંહ ના તો ગયો તો જસવંતસિંહ સાહેબ તો જોર જોરથી બૂમો પાડતા હતા, અંદર દરવાજો બંધ. તને 1000 વખત કહ્યું છે બ્યુટી પાર્લરમાં નહીં જવાનું, આખો દાડો મોબાઈલ નહીં મચાડવાનો, આખો દાડો મોલ મોલ કરું છું, શું આખો દાડો ખરીદી કર કરું છું. એટલે હું દરવાજે ઊભો રહ્યો. મેં સાહેબને ઝઘડો થયો લાગે છે. પછી સાહેબ ચૂપ થઈ ગયા એટલે મેં દરવાજો ખખડાયો તો જસવંતસિંહ સાહેબે દરવાજો ખોલ્યો. હું સોફામાં બેઠો, જસવંતસિંહ સાહેબે સોફામાં બેઠા. મેં તો સાહેબ ભાભી જોડે ઝઘડો થયો છે? તો કે ના ના, ભાભી તો 15 દાડાથી પિયર ગયો છે, પણ આ એકલો એકલો ઉકળાટ ભરાઈ રહ્યો છે ને એ કાઢું છું. હમણાં એક ભાઈ ચાલતા ચાલતા જતા હતા અને યમરાજ મળ્યા. તે પેલા ભાઈને કહેશે ચલો હેડો તમારો ટાઈમ થઈ ગયો. પેલો કહેશે હું તો અટ્ટો કટ્ટો છું, શાનો ટાઈમ થઈ ગયો? તો કે તારો મોબાઈલ કયો છે? તો કે હું તો ઘેર ભૂલી ગયો છું. તારી બૈરીએ બધું ચેક કર્યું છે, હવે તો મરવું છે કઈ માર જોડે આવવું છે? પેલો બાપડો કે મને લઈ લો જલ્દી. હવે આપણી માતાજીનું નામ શું છે? મરમરા. મરમરા માતાજીની આરતીમાં એકદમ જોરથી જે બોલશે એને જાદુની આઈટમ એક બતાવું. 1 રૂપિયાનો સિક્કો મારા હાથ ઉપર મૂકું છું. જે જોરથી બોલશે એને ચાલતો દેખાશે. બોલો મરમરા માતાજી કી. આટલો અવાજ ના ચાલે, ગામમાં નથી સંભળાતો, બહાર સંભળાવવો જોઈએ કે કંઈક પ્રોગ્રામ માતાજીનો ચાલી રહ્યો છે. ભારત માતા કી, ભારત માતા કી. દુનિયાની અંદર ક્યાંય જાદુ છે જ નહીં. તમારા કોઈ પણ વ્યક્તિ હોય, અહીંથી બેન ઉભા થાય, ભાઈ ઉભા થાય, કોઈ પણ પ્રમુખ સરપંચ કોઈ પણ આવી શકે છે. માઇન્ડની અંદર કોઈ પણ એક નામ ધારીને આવો તો તમારા માઇન્ડની અંદર કોઈ પણ જાતનું ટેન્શન હોય, તમારે પતિ પત્નીનું નામ હોય, તમારા દીકરાનું નામ હોય, તમારી માતાજીનું નામ હોય, કોઈ ભગવાનનું નામ હોય, કોઈ પણ એક નામ ધારીને આવો તો કોઈ દુનિયાની અંદર ક્યાંય જાદુ નથી. આવશે કોઈ? કોઈ પણ આવો ગુપ્ત નામ હશે નહીં કાઢું, ચિંતા ના કરતા. ખાનગી નામ હોય તો નહીં કાઢું, ગુજરાતીમાં લખજો. એ ભાઈ કોઈ પણ નું નામ લખશે અને લખીને સીધા જસવંતસિંહ આપી દેજો, અથવા તો કોઈ પણ આપી દેજો. किसी ने गधे को हंसते हुए नहीं देखा होगा, किसी ने गधे को हंसते हुए नहीं देखा होगा. गधे को हंसते हुए देखो तो समझ लेना अगले अवतार में आदमी होगा, और आदमी को गुमसुम देखो तो समझ लेना अगले अवतार में. वाह, तो हंसता रहજો, नहीं तो आवतो अवतार तुम्हारो गधेड़ानो आवશે. इस दुनिया में बेवफाओं की कोई कमी नहीं. वाह, आयो अवाज. काका आવું જ ગમતું હોય છે, મને ખબર છે कि इस दुनिया में बेवफाओं की कोई कमी नहीं. सूरज को ही देखो, आता है उषा के साथ, रहता है किरण के साथ और जाता है संध्या के साथ. बीते हुए कल की यादें दोहराने से क्या फायदा, बीते हुए कल की यादें दोहराने से क्या फायदा, आने वाले भविष्य के सपने सजाने से क्या फायदा. आज अपनी है इसमें जिक्र देखो दोस्तों, अगर आज बीत गई
फिर पछताने से क्या फायदा। આજ આપણી છે, કાલની કોઈ ટેન્શન ના રાખશો. ભગવાને જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ થશે. એટલે કાલનું ટેન્શન છોડ દો, ગઈ ગુજરી ભૂલી જાઓ, આજનું જીવો. બીડી પીવાથી બુદ્ધિ વધે, આવું સાંભળ્યું કે? કારણ કે હું તો હાસ્ય કલાકાર છું. તમને ગમક ના ગમે એવા જોક્સ કહીને પણ તમને હસાડીશ પેટ પકડીને. નહીં તો 84 લાખ ફેરા પડ્યા પછી મનુષ્ય અવતાર મળ્યો છે, અને મનુષ્ય અવતારમાં જ હાસ્ય છે. મનુષ્ય અવતાર ચૂકી ગયા તો તમારે હસવા માટે જંગલનો રાજા સિંહ બનશો ને તો એ હાસ્ય નહીં મળે. માટે હસાડવા માટે તમને ઓણિયાનો છોકરો થઈને હસાડવા નીકળ્યો છું. ને તો ઓણિયાનો ધંધા તો શું હોય? હા, બીડી પીવાથી બુદ્ધિ વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, સિગરેટ પીવાથી શાન વધે, ગુટકા ખાવાથી જ્ઞાન વધે, અને આ બધું કરવાથી આના બાપાનું કોઈ ના વધે. ગમ્યું હોય તો તાલી પાડો. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં. નહીં તો તમે હેરાન થાવ અને પાછળ તમારું કુટુંબ હેરાન થાય. હાસ્ય એક ફૂલ છે, ન હશે તેની ભૂલ છે, અને ભૂલમાં જે મશગુલ છે ને તેની જિંદગી ધૂળ છે. પતિ થયા એ પતિ ગયા. પતિ થયા એ, અલ્યા પતિ ગયા મરી ગયા હો તો એ અવાજ કરો. પતિ થયા એ પતિ ગયા, અને રહી ગયા એ હનુમાન થયા. પતિ થયા એ પતિ ગયા, અને રહી ગયા એ વાજપેયી થયા. પતિ થયા એ પતિ ગયા, અને રહી ગયા એ અબ્દુલ કલામ થયા. પતિ થયા એ પતિ ગયા, અને રહી ગયા એ મોદી થયા. અને પતિ થયા એ પતિ ગયા, અને રહી ગયા એ આ અનિલ શાહ થયા. મેં પણ લગ્ન નહીં કર્યો. જો કેટલી તાલીઓ પડે છે, પહેણેલા એ પાડે છે બિચારા. બહુ દુઃખી છે. અને દુનિયાનું સૌથી સારામાં સારું મોટામાં મોટું સુખ કયું છે ખબર છે? પરણેલાને સહેજ હસાડીએ ને એનાથી મોટું સુખ કોઈ નથી. સૂરજ કદી નમતો નથી, પહાડ કદી ઝૂકતો નથી. મને ગુજરાતી હોવાનું ગૌરવ છે, કારણ કે ગુજરાતી પોતાની પત્ની સિવાય કોઈના બાપથી ડરતો નથી. દરેક પતિ પોતાની પત્નીથી બીતા જ હોય છે. મેં તો મામલતદારના તો, કલેક્ટરના તો, પીએસઆઈ, પીઆઈ, ડીઆઈજી બધાના તો પ્રોગ્રામ કરેલા છે. બધા બીતા હોય છે. હમણાં એક પીએસઆઈ ચોરને જોર જોરથી મારતા હતા, અને આના પારામાં એમના ઘેર ગયા. તે લાઈટો બધી ચાલુ જ હોય, એટલે જોરથી બૂમ, આ કોને લાઈટો ચાલુ કરી છે? તમે એમની પત્ની કે શું છે તે? હા, એટલે અંધારું હોય તો કરવી પડે.